શ્રી કૃષ્ણ બધાને. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. જય શ્રી કૃષ્ણ બધાને. ભગવાનભાઈ ચૌહાણ. મારો મોબાઈલ નંબર છે 9824858740. આજે ભાવનગરની અંદર મારા ખાસ મિત્ર રસિકભાઈ, જેને કહેવાય ને લંગોટિયા ભાઈભાઈ, એ ઘરે આજે ખાસ મહેમાન થઈને આવ્યા છે અને આજે મળવાનું મળ્યો છો ભાઈને. અને આ અમારા જીજા, આ બાજુ કરશે બેન, આ બેન અમારા રસુભાઈ, એનું નામ આપણે આ અમારા રસિકભાઈ ઘેર છે. અને આ ઓલી બાજુ કરશે બેન, મુખ્ય કલાકાર રહી જાય એટલે બધા ઓળખતા હશે મારા ઘરવાળા. તો બેન ઉભી થઈને ઉતરશે વ્યવસ્થિત બધા બસ. અને આ બાજુ અમારા જયરામ દાદા નથોગઢવાળા, બહુ હારે અમે ધંધો કર્યો, બહુ સાથે રહ્યા, બહુ આનંદ કર્યો. અને આજે વર્ષો પછી એક મળવાનો એક આનંદ અમને છે અને ભેટી ભૈયા અમે આજે, એટલે આજે બહુ અમને આનંદ છે. અને એમાં અનુસંધાનમાં ભાઈ, તમારું શું નામ છે? હિંમતભાઈ. રસિકભાઈના મિત્ર છે. તો આજે બધા ઘરનો ડાયરો બેઠો છે અને આજે બધી નવી ભોજન પ્રથાની વાતો, ભગવાનની વાતો આજે કરવાની છે. એટલે અમે જે સિસ્ટમ કરીએ છીએ તેનું નામ છે નવી ભોજન પ્રથા. ગુજરાતીમાં નવી ભોજન પ્રથા, હિન્દીમાં નઈ ભોજન પ્રણાલી, ઇંગ્લિશમાં NDS. એટલે આ સિસ્ટમ જે છે એ ખિસ્સામાંથી કાઢેલી નથી. આ સિસ્ટમ જે છે તે ઋષિમુનિઓએ આપેલી છે. 10 અવતારો જે થઈ ગયા છે, ભારત ભૂમિમાં જે પવિત્રતા છે તે એના અનુસંધાનમાં આ સિસ્ટમ છે. અને પંચતત્વ આધારિત છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, પંચતત્વ આધારિત તપ, સેવા, સુમેરન. અને જે બેઠક અમારી જે છે તે એની જે બેઠક છે તપ, સેવા અને સુમેરન. એટલે આધ્યાત્મિક છે, પ્રભુ પ્રાપ્તિનો માર્ગ છે. આમાં કોઈ દવા નથી, કોઈ ડૉક્ટર નથી, કોઈ ઇન્જેક્શન નથી, કોઈ MRI નથી, કોઈ વસ્તુ નથી. ઋષિ પરંપરા જે આપણા સરક ઋષિથી માંડી પાણી ઋષિ સુધી જે લોકોએ સખત ને સતત મહેનત કરી છે ભારતીય સંસ્કૃતિ માટે, રોગ નિવારણ માટે, એ સિસ્ટમ આપણે હવે પાછી ઊભી કરવાની છે. એટલે એનું નામ પડ્યું છે નવી ભોજન પ્રથા. અત્યારના સમયમાં બર્ગર, પીઝા, પાવવડા, ટોસ્ટ, બાટલે આ બધું નોન સ્ટોપ આપણે જે ખાઈએ છીએ એના અનુસંધાનમાં જો વાત કરીએ તો આ એકદમ નવી છે, આમ જૂની છે. પણ અત્યારની પેઢી પ્રમાણે, અત્યારની જે ખાણીપીણી પ્રમાણે છે નવી ભોજન પ્રથા. સિસ્ટમ એવી છે કે પહેલું સુખ જાતે લેવા. આજે દુનિયામાં કોઈ પણ માણસને તમે પૂછો તો પહેલું સુખ જાતે લેવા. પછી તમારી પાસે કેટલી મૂડી છે, શું છે, એ બધી પછીની વાત છે. પણ પહેલું સુખ જાતે લેવા. આજે શરીર તંદુરસ્ત, મસ્ત અને જો આનંદમય હોય તો પછી માણસ રોડપતિ હોય કે કરોડપતિ હોય એમાં બહુ ફેર પડતો નથી. પાછા કરોડો રૂપિયાની માણસ પાસે મિલકત હોય અને એક ખાલી, અમે તો એને એક સામાન્ય ગણીએ છીએ સુગરને, એક ખાલી સુગર એને થયું હોય તો જિંદગી આખી દવા લેવાની. કેટલા સમય દવા લેવાની? જિંદગી લાઈફ ટાઈમ, જીવે ત્યાં સુધી. ડાયાબિટીસ. ડાયાબિટીસ. અમારી પાસે એવા લાખો કેસ છે કે જેને અઠવાડિયામાં જળમૂળમાંથી, અમારા અમે વિશેષ ઘણા એવા કેસ કમ્પ્લીટ કર્યા છે. અને કેન્સરના કેસ પણ કમ્પ્લીટ કર્યા છે કે અઠવાડિયામાં ડાયાબિટીસ, સુગર જળમૂળમાંથી થઈ જાય. એટલું ડાયાબિટીસ નહીં, વજન છે, વજન પણ બે વસ્તુ તરત કંટ્રોલ થાય. તમે આ શરૂ કરો એટલે કાલથી તમારા શરીરમાં ફરક પડવા, એટલું સ્પીડમાં કામ છે. એટલે ન્યૂ ડાયટ સિસ્ટમ, એટલે ઋષિ પરંપરા મુજબ આ સિસ્ટમ આખી છે. અને એમાં કોઈ જાતની મેડિસિન કે કોઈ વસ્તુ નથી. અને
ફક્ત ને ફક્ત ભોજન પરિવર્તન કરવાનું છે. રોગ આવવાનું જે કારણ છે તે આપણું અંગ્રેજી ખાતર આવ્યું ત્યારથી આપણે રોગ આવ્યા. આપણું અંગ્રેજી ખાતર નહોતું તે પહેલાં આપણા બધા જે બધા 80 પગ્યા છે એનું કારણ શું છે કે 5-3 એટલે એને 30 વર્ષ પહેલાં જે ખાધું તે ઉરિયા ખાતર વગરનું ખાધું છે. બરાબર. ગાયનું ઘી, દૂધનું, ભેંસનું આ બધું આપણે જે કહીએ છીએ પણ એણે તે ઉરિયા ખાતર વગરનું સાણિયા ખાતરમાં જે થતો હતો જે ખડ કે બાજરો કે જુવાર જે ખાતા હતા જે એ ખાધું. તો એનું દૂધ ખાધું એની હિસાબે કોઈ રોગ નથી. રોગ થવાનું એક જ કારણ કે આ જે ખાતર છે અંગ્રેજી ખાતર એ આપણે સતત ખેતરમાં વાડીમાં બધા મોલમાં પાકમાં સતત નાખતા રહેલા છે. સામાન્ય રીતે આપણે એક દાખલો લઈએ તો દૂધી છે. હવે તો દૂધીનું જે બી છે એ પણ પહેલાં કેમિકલમાં નાખે અને પછી એને ઉગાડે એટલે એનો ગ્રોથ થાય, જલ્દી થાય. એટલે એના જન્મ પહેલાં કેમિકલમાં નાખી દે. દૂધીનો છોડ તૈયાર થાય, 2 પાન આવે, 1 ફૂલ આવે, 1 ફળ આવે. ફળ એક વેચનું થયા તો આપણે ઇન્જેક્શન મારી દઉં. હા કે ના? બરાબર છે બેન? અવળું થયું વેચનું ત્યાં આપણે ઇન્જેક્શન મારી દઉં. એટલે એ જે 30 દિવસે તૈયાર થવાની હતી દૂધી એના બદલે એક જ રાતમાં બીજે દિવસે તો ઓળી મોટી થઈ ગઈ. જે 20 રૂપિયા આવવાના હતા એને બદલે સીધા 80. આજે બધાને પૈસાની પાછળ દોડ છે. પછી શું થશે, આનું શરીરમાં શું થશે, સ્વાસ્થ્યનું શું થશે એ કોઈ જોતું નથી. કારણ કે બધાને આજે પૈસાવાળું થવું છે. આજે બધાને 4 વ્હીલ ગાડી ફેરવી છે, ઓડીવાળી ગાડી ફેરવી છે, વિદેશમાં જવું છે, બાળકોનો બધાને પૈસા સિવાય કાંચનવાદી દાદા ઘણી વાર કાંચનવાદી મૂલ્ય એટલે દ્રષ્ટિ જે છે એ હિરણ્ય એટલે સોનું. એટલે આવી દ્રષ્ટિથી આપણે બધા લોકો જીવતા રહેલા છે. એક બીજા નંબરમાં કે જમવાનું અને પૈસા કમાવાનું આ 2 જ વસ્તુ છે. માણસનું અત્યારે લક્ષ્ય કેવું થઈ ગયું? 2 વસ્તુ. પહેલું પૈસા કમાવાનું. 8 કલાક, 14 કલાક, 16 કલાક, 18 કલાક જેટલા કલાક ભરાય એટલા કલાક ભરવાના. ધંધામાં જે કરવું પડે ભલે કરવું પડે. પૈસા કમાવાના બીજા નંબરમાં. કે પછી બીજું આપણે ખાવાનું, જમવાનું. કોઈને આપણે લગ્નમાં ગયા હોય 1200 રૂપિયાનો સાંડલો કર્યો હોય તો આપણે 1500નો જમીન આવે. કેટલાનો? પછી શરીરનું જે થવું તે થાય. પછી ભલે આખી રાત ઊભો હોવું પડે, ટીકડી ભલે લેવી પડે, પણ આપણું લક્ષ્ય જે છે તે ફક્ત મને એવું લાગતું હતું પહેલાં આ જ લક્ષ્ય આપણું બધાનું થઈ ગયું છે. તો એના અનુસંધાનમાં આજે રોગ જે છે તે એટલા બધા આગળ નીકળી ગયા. આજે પંજાબમાં જે કેન્સર હતા એની કરતાં હવે આપણું આ ગુજરાત જે છે એની સાઈડ કાપવા મળ્યું છે. દૂધીને વાવ્યા પછી એને ફળ આવે અને ફૂલ આવે અને મોટી થાય અને કટિંગ કરાવો તમે ઘેરે લાવીને કુકરમાં નાખશો પણ ગમે એટલા પાણીથી ધોશો તો એમાં કેમિકલ જે નાખ્યું છે એ નીકળવાનું નથી. એટલે આને તમે 60 ડિગ્રી 70 ડિગ્રી જ્યારે કુકરમાં ગરમ કરો છો તો આમાં જે ઝેર નાખેલું છે, જે કેમિકલ નાખેલું છે તે ડબલ થાય. એની જે માત્રા છે, ઝેરનો એક નિયમ છે કે તમે જેમ ગરમ કરો તેમ ડબલ થાય. એટલે ઝેર જે છે ડબલ થાય. અને આપણા શરીરમાં એટલે ઈશ્વરે જે રસ બનાવ્યો છે તે કુકરની સીટીમાં નીકળી જશે. એટલે પાછળ શું રહે? ખાલી ઝેર અને બાફેલા કૂચા. હવે આ કોઈ મહેમાન આવ્યું હોય તો એને તમે દૂધી બાફેલી આપો તો ખાય? આપણે પોતે ન ખાઈ. તો સ્વાદ શેનો છે? મસાલાનો. મસાલા ન નાખો તો કોઈને ભાવે નહીં. એટલે હવે આ ઝેર જે છે તે દરેક વસ્તુને ગરમ કરવાથી ડબલ થાય. ઝેરનો એક જ નિયમ. પછી તમે ચણા લો, જુવાર લો, ઘઉં લો, બાજરો લો, કોઈ પણ દુનિયાની વસ્તુ તમારા જે ખોરાક છે, તમારું જે રાંધેલું ભોજન છે, જે તમારો ખોરાક છે એને તમે રાંધી નાખવા ભોજનને એટલે એ આનું ઝેર ડબલ થાય. એટલે આખો દિવસ નેચરનું જે બનાવેલું છે, મા પ્રકૃતિનું બનાવેલું, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, મધર નેચર એનું બનાવેલું, માનું બનાવેલું ભોજન આખો દિવસ ખાવાનું છે. અને રાત્રે એક ટાઈમ રસોડામાં જે બનતું હોય તે. એટલે આવું 80-20માં અત્યારે કામ મસ્ત આવે. તમને રોગ તમારો આધ્યાત્મિક પછી તમારે કેટલું આગળ વધવું છે એ પછીની વાત છે, પણ તમારા શારીરિક રોગ છે એ અત્યારે સામાન્ય રોગ બધા એકદમ નીકળી જાય. કેન્સર જેવો જે રોગ છે એનો થોડુંક વધારે સ્ટ્રીટ કરવું પડે તો એના રાંધેલું ભોજન બિલકુલ બંધ કરાવી છે. એટલે એકદમ સીધું, એકદમ સરળ
પણ મનને જીભને આપણે કંટ્રોલ કરવી પડશે. કોના માટે કરવાની છે? આપણા માટે. આપણા પોતાના માટે. બરાબર? પહેલું સુખ જાતે નહીં રહે. શરીર સારું હશે તો જ આપણા માટે બધું સારું છે. તો એને માટેની એક ખારા સમુદ્રીને એક મીઠી વીરડી એમ કહીએ તો ખોટું નથી. કડવા લીમડામાં એક મીઠી દાળ સમાન નવી ભોજન પ્રથા છે. એટલે શરૂ કરવામાં એકદમ સીધું છે. આમાં કોઈ જગ્યાએ આપણે અગવડતા પડતી નથી. એટલે સવારે ઉઠ્યા પછી નિર્જળ ઉપવાસ કરવાનો છે. 7 વાગે ઉઠી ગયા હોય તો 8 વાગ્યા સુધી 1 કલાક. 1 કલાક રહી શકે ને? બરાબર? 1 કલાકનો ઉપવાસ થઈ શકે આપણે નિર્જળ. પછી આની આપણે હેબિટ વધારવાની છે. 1 કલાકમાંથી 2 કલાક, 3 કલાક, 4 કલાક, 8 કલાકનો મિનિમમ ઉપવાસ કરવો પડે દરેક લોકોએ. બીમાર છે અને ખાસ ઉઠ્યા પછી તમારું સવારે પેટ સાફ થઈ જાય, તમે લેટ્રિન જઈ આવો એટલે તમારું પેટ સાફ થઈ જાય, પછી તમારો ઉપવાસ શરૂ થાય. એટલે જેટલા કલાક થાય એટલો શરીરને ધીરે ધીરે હેબિટ કરવાની છે. ત્યાર પછી ગ્રીન જ્યુસ બનાવવાનું છે. ગ્રીન જ્યુસમાં પાલક, લીંબુ, આમળા, તુલસીના પાન, બીલીના પાન, નાગરીવેલનું પાન, કોથમરી, લોકી, આદુ આ બધું નાખી સરસ મજાનું ટેસ્ટી જ્યુસ બનાવવાનું. 11 વાગ્યા 12 વાગ્યા જ્યારે ભૂખ લાગે ત્યારે પેટ ભરીને પીવાનું. નહીં ઓછું નહીં વધારે. એવું નથી અડધો જ ગ્લાસ પીવો. જેટલું પેટમાં જરૂર પડે શરીર જેટલું માગે એટલું પીવાનું. ત્યાર પછી તમને કલાકે 2 કલાકે 3 કલાકે જ્યારે ભૂખ લાગે ત્યારે કોઈ પણ જાતનું સલાડ. ત્યાર પછી ભૂખ લાગે તો કોઈ પણ જાતનું ફ્રૂટ, બધા જ ફ્રૂટ, બધા જ સલાડ, કોઈ પણ વસ્તુ કુદરતની જે બનાવેલી છે તે ખાવાની છે. दिन में माँ ने बनाया, रात में बीबी ने बनाया. दिन में माँ प्रकृति ने बनावेલું ભોજન. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. સૂર્ય ભગવાને તપાવેલો છે, ચંદ્ર ભગવાને રસ ભર્યો છે, હવાની જરૂર પડી, આકાશની પડી, જે જરૂર પડે આનાથી સરસ મજાનું માએ આપણા માટે આ જ ભોજન બનાવ્યું છે. તો આ જ ભોજન કરવાનું. સાચા અર્થમાં માણસનો ખોરાક કયો છે કહેશો તમે નીતિશકુમાર? માણસે શું ખાવું જોઈએ? માણસનો ખોરાક શું? માનવ શરીર જે વસ્તુ છે એના બધાના ખોરાક નક્કી થયા છે. મને મોબાઈલ છે તો આનો ખોરાક નક્કી થયો છે. પંખો છે એનો ખોરાક નક્કી છે. ઘડિયાળ છે, કોઈ પણ દુનિયાની વસ્તુ લ્યો, પેટ્રોલ વાળી ગાડી, ડીઝલ વાળી ગાડી, પ્લેન, બધી વસ્તુ માનવ શરીર જ વસ્તુ જે માણસે બનાવી છે તે વસ્તુ જે છે એના ખોરાક નક્કી થયા છે. બરાબર છે? પેટ્રોલની ગાડી હોય તો તમે પેટ્રોલ નાખો તો હાલે, એમાં કેરોસીન નાખો, ડીઝલ નાખો, કરોડ નાખો તો શું થાય? ગાડી નવાય. હવે આ લાઈટ ચાર્જ થાય, બરાબર? વાયા ચાર્જર. હવે ડાયરેક્ટ તમે પાવર આપો તો શું થાય? નો આવે. ન આવે. પંખો જે છે 2 ફેઝથી હાલે, એને 3 ફેઝ આપો તો શું થાય? માનવ સર્જિત જે વસ્તુ છે એના નિયમ બનાવ્યા છે અને એમાંથી તમે જો જરીકે ચેન્જ કરો, આડાવડું કરો તો ચાલે નહીં. તો જેણે આખી સૃષ્ટિ બનાવી, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, 5 તત્વથી સૃષ્ટિનું નિર્માણ થયું અને 5 તત્વથી આપણો માનવનો દેહ તૈયાર થયો. તો એના બધા નિયમો હશે ને કાંઈ? બરાબર છે? તો ભગવાને ગીતામાં કીધું છે કે સર્વસ્વ સાહમ હૃદય નિવિષ્ટો. દરેકના હૃદયમાં સ્વયં ભગવાન બેઠા છે. સિદ્ધગન શક્તિ, સુપ્રીમ વોલ્ડ પાવર, સૂર્ય ચંદ્રને ચલાવનાર શક્તિ મારી અંદર બેઠી છે. હવે મારી અંદર શક્તિ બેઠી છે તો ભોજન કોને જોવે? મને જોવે કે કોઈ અંદર શક્તિ બેઠી એને જોવે છે? પાચન કોણ કરતો રહેલું છે? કોઈ અદ્રશ્ય શક્તિ અંદર પાચન કરતી રહેલી છે. તો ભોજન એને જોવે છે. હવે આપણે એમાં ચેન્જ કરી નાખ્યું કે ભોજન આપણે જોવે છે. એટલે આપણને જે ગમે એવું આપણે ભોજન કરતા રહેલા છે. બર્ગર, પીઝા, પાવ, વડા, ટોસ, આ તે, અને એમાં તો ઓલું પાણી પીવું, હું એના નામ મંચુરિયન ને કેટલું નીકળ્યું છે. એમાં બેનો તો ખાસ પાણીપુરી. હવે પાણીપુરીમાં શું છે એ તો પુરુષોને જે સમજ નથી પડતી. ભાવનગરમાં બધા મંચુરિયન બહુ ખાય. હા, બહુ એટલે લિમિટ પર ખાય ભાઈ. અને એમાં ઉંમરવાળા માણસો હોય, માડી ઉંમર જે ડોસુમાં હોય એને એક બાજુથી દાંત નીકળી ગયેલા હોય પણ એ પાણીપુરી ખાય. હા. પાણીપુરી ખાય પડખેથી પાણી નીકળી જાય પણ તોય ખાય. અડાડા ખેડ અહીંયા ઉતરે તોય ઝપટ બોલાવે. પાણીપુરીમાં શું છે આ રૂપિયા અમને નથી પડતી. એટલે ભગવાને ગીતામાં કીધું કે સર્વસ્વ સાહમ હૃદય વિશ્વ. દરેકના હૃદયમાં જીવન શક્તિ, સુપ્રીમ વોલ્ડ પાવર, સૂર્ય ચંદ્રને ચલાવનાર શક્તિ અંદર જો બેઠી હોય
અને એ જો પાચન કરતી હોય તો એને ગમે એવું ભોજન નાખવું નહીં. જોઈએ. એને ગમે એવું ભોજન નાખવું જોઈએ, ભગવાનને ગમે એવું. હા, ભગવાનને ગમે એવું, હા. તો ભગવાનનું ભોજન કેવું છે? તો ભગવાને ગીતામાં કીધું પત્રમ પુષ્પમ ફલમ તોયમ. હમ. પાંદડા, ફળ, ફૂલ અને તોય એટલે પાણી. ભગવાને ગીતામાં કીધું, આપણે સાંભળ્યું, પણ એની કઈ સાબિતી ખરી? કોઈ સાબિતી રૂપે તમારી પાસે છે? નહીં. હા, એની સાબિતી રૂપે આપણી પાસે ઘણા દાખલાઓ છે જ આપણી પાસે. એની સાબિતી રૂપે બધાની પહેલા જોઈએ તો ભગવાન શ્રી રામ 14 વર્ષ વનમાં રહ્યા તો ત્યાં શું ખાધું એને? 10 ફળ, ફૂલ ને પાંદડા. ફળ, ફૂલ, પાંદડા, કંદ, મૂળ, આ બધું જે જંગલમાંથી મળ્યું તે ખાધું. લાવ્યા. બરાબર છે? હા. સીતાજીએ અહીંયા મંગાળા બનાવીને કોઈ દી રોટલા કે કઢી ખીચડી આવું કર્યું નથી. નથી. રામજીને ક્યારે માથું દુખ્યું નથી. એને પગ દબાવવાની જરૂર પડી નથી. નથી. શું કામ? માં પ્રકૃતિનું ભોજન જે બનાવેલું છે તે આને ખાધું. બરાબર છે? પછી લખને આ ખાધું, સીતાજીએ આ ખાધું, હનુમાનજીને તો મોટી મોટી ગદાઓ ઉપાડી, મોટા મોટા પહાડ ઉપાડવાના, તો એને તો કાંઈ પછી તાકાત વાળું ખાવું જોઈએ ને. શિયાળાનો અડદિયો, ગુલાબજાંબુ, રબડી, બરફી, પેંડા, પણ આવું હનુમાનજીએ ખાધું નથી. એને ખબર જ નથી કે આ આપણે આ ખાવાનું આ બધા માણસો ખાય એવું મારે ખાવાનું, એને ખબર જ નથી. એટલે અંજનીમાં કોઈ દી બનાવ્યું નથી. ત્યાર પછી સીતાજીને જે બાળકો આવ્યા તેનું નામ શું છે? લવકુશ. લવકુશ. બરાબર? લવકુશ કેવા તાકાત વાળા થયા? બહુ. યજ્ઞનો ઘોડો બાંધ્યો. હવે આ પાણીપુરી ખાઈને આવા બાળકો થાય છે. આપણે પાણીપુરી, મંચુરિયન ને બધું ખાઈ અને પછી ભાવના કરીએ કે અમારા લવકુશ જેવા, અભિમાન્યુ જેવા હમ. બાળકો થાય, નો. પણ થાય નહીં. જેવું અન્ન તેવું મન, જેવું અન્ન તેવું ઉડકાર, જેવું અન્ન તેવું તન. બરાબર છે? એટલે ભગવાને ગીતામાં કીધું સર્વસ્વ સાહમ હૃદય નિવિષ્ટો. હું જો દરેકના હૃદયમાં બેઠો હોય, હું પાચન કરતો હોય, રાત્રે સરસ ઊંઘ આપતો હોય, સવારે તમને ઉઠાડતો હોય, તમારું બ્લડ સર્ક્યુલેશન કરો, બ્લડ બનાવતો હોય, અને હું જ તમારું જો 24 કલાક સેવા કરતો હોય, હા. તો મને ગમે એવું ભોજન તમારે શરીરમાં નાખવાનું. એટલે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. આપણા ઋષિમુનિઓ જંગલની માલિકી હજારો વર્ષ સુધી રાફડા થઈ જાય એટલું બેસતા હતા, તો એ ત્યાં શું ખાતા હતા? કંદમૂળ, જે મળતું હતું. આ પ્રકૃતિનું ભોજન બનાવેલું ખાતા હતા. એને કોઈ જે ડાયાબિટીસ ને કેન્સર ને અત્યારે જે રોગ ફાટી નીકળ્યા એવા રોગ કોઈને થતા નહીં. નહીં. એને ક્યાં વાત કરો? આપણે પાંડવો જે છે એ 12 વર્ષ, 1 વર્ષ, 13 વર્ષે તો એને આ જ ખાધું. રામે આ ખાધું, પાંડવો આ ખાધું. હવે આ ખાઈ અને પછી એને રામને અયોધ્યામાં આવી અને ક્ષત્રિય પલંગમાં આરામ નહોતો કરવાનો. આ ખાધા પછી શું કરવાનું હતું? કહેશો કોઈ? આ ભોજન કર્યા પછી રાજ્ય ચલાવવાનું હતું અને લંકામાં જવાનું હતું. લંકામાં જઈને રાવણની સાથે લડવાનું હતું. બરાબર છે? એટલે શક્તિની જબરજસ્ત ઉપડે. એટલે શક્તિ નેચર ભોજનમાં છે, આ સાબિતી છે. એટલે આપણે એક દિવસનો ઉપવાસ કર્યો હોય તો બીજે દિવસે આપણે આમ ઉપવાસ કર્યો આપણને લાગે. કારણ કે ઉપવાસ જ્યારે આપણે કરીએ છીએ, આડે દિવસે જે ખાઈએ છીએ એની કરતાં ઉપવાસની દિવસે આપણે દોઢો ડબલ ખાઈએ છીએ. ડબલ કરી. બરાબર છે? બરાબર. ફરાળ કરી નાખ્યું લાંબુ લાંબુ. દાદા કે ઘણી વાર હા. કે આપણે એનું લાંબુ કરી નાખ્યું ફરાળ. ફળ આહાર. આપણે ફળનો આહાર કરવાનો છે. એટલે આપણા ઋષિમુનિએ આપણને અઠવાડિયા બહાર રહેવાનું આપ્યું, પછી નવરાત્રિ આપી, પછી શ્રાવણ મહિનો આપ્યો, 4.5 મહિના. ઋષિમુનિને આપણા સાધુ સંતોને બધાને ખબર હતી બધાને કે આ લોકો ખાઈને મરવાના છે, એટલે આપણને ઉપવાસ આપ્યો. આપણે ઉપવાસ કરીએ એમાં ભગવાનને કાંઈ ફરક પડતો નથી, આપણા શરીરને ફરક પડે એના માટે આપણને આપ્યો. એટલે સવારે ઉઠ્યા પછી નિર્જળ ઉપવાસ કરવાનો છે. ત્યાર પછી ગ્રીન જ્યુસ પીવાનું છે. એમાં જ્યુસ 2, 3, 4 જાતના બને. પાલકનું આ તમને પહેલાં જે બતાવું એ બનાવવાની અનુકૂળતા ન હોય તો જ્યુસ નંબર 2 પહેલું આવશે પાલકનું, પછી જ્યુસ નંબર 2 જ્યુસ નંબરમાં આવશે 1 કારેલી, 2 કાકડી અને 3 ટમાટર. આ 3થી પૂરું થઈ જાય. અને મિક્સરમાં નાખી દેવાના. તમને ફુદીનો અથવા તુલસીના પાન નાખવા તો નાખી શકાય, બાકી કોઈ વસ્તુ આમાં નાખવાની નથી. એકદમ નેચર મા પ્રકૃતિનું બનાવેલું ડાયરેક્ટ શરીરમાં આપણે ભગવાનને અર્પણ કરવાનું છે. 10 વાગે, 11 વાગે, 12 વાગે જ્યારે આપણને ભૂખ બરોબર લાગે ત્યારે. ભૂખ વગરનું ભોજન, તરસ વગરનું પાણી શરીર માટે ઝેર સમાન છે. ભૂખ ન લાગે તો આપણે સવારમાં નાસ્તો કરીએ છીએ,
ભૂખ ન લાગી હોય તો નોકરીએ જવાનું હોય તે ધંધા આપણે ખાઈ પછી જ જાય છે. ભૂખ લાગી હોય ન લાગી હોય તો આપણને આ શરીરમાં બહુ નડે છે. એટલે જ્યુસ નંબર 2. જ્યુસ નંબર 3 આપણું જે પેઠું આવે છે, પેઠા આગ્રાના આવે ને એવું આપણું ગોળ પેઠું આવે, જે આપણે કલિંગર આવે ને તરબૂચ એવું એક્ઝેક્ટ એવું જ આવે છે. અને કાપો એટલે એમાં વ્હાઈટ નીકળે, તરબૂચ છે એ લાલ નીકળે. એટલે એને કટિંગ કરીને બી કાઢીને અને મિક્સર ટાઈપમાં નાખી દેવાના, ફુદીનો કે એવું તુલસી પત્ર આદુ થોડુંક નાખી શકાય. એ 2 ગ્લાસ તમે 3 ગ્લાસ જેટલું ફાવે એટલું પી દેવાનું. જ્યુસ નંબર 4. ચોથા નંબરનું જ્યુસ છે એકલું લૌકી દૂધી, ટમેટર નાખી શકો, તુલસી પત્તા અથવા આવું કંઈ થોડું ઘણું તમે નાખી શકો. એટલે 4 જ્યુસમાંથી જે જ્યુસ અનુકૂળતા હોય એ પી શકાય. આપણે અનુકૂળતા ન હોય આ બધું પાન ને બધું લાવવાની તો આ ડિટોક્સ જ્યુસ. અને બીજું કાંઈ બનાવવાની સગવડતા ન હોય, ઘરવાળા બહાર ગામ ગયા હોય, ભાઈ એકલા હોય અને નેચર કોઈ પણ વસ્તુ પડી એ ખાઈ શકાય, કુદરતી બનાવેલી. કોઈ પણ સલાડ ખાઈ શકો, કોઈ પણ ફ્રૂટ્સ ખાઈ શકો. એટલે એકદમ સીધું, એકદમ સરળ છે. રાત્રે એક ટાઈમ જમી લેવાનું છે, જુવાર, બાજરી, નાગલી, મકાઈ. એડવાન્સ ન્યુટ્રિશન સિસ્ટમ જો કરવી, આગ્રહિત ભોજન જો તમે કરશો તો તમારા શરીરમાં જલ્દી ફરક પડશે. મને તમે જો મારા 15 દિવસમાં બધો કચરો કાઢવો છે તો તમે 15 દિવસમાં કરી શકો, મહિનામાં કરી શકો, 2 મહિના, કેટલું કરવું હોય એ તમારા હાથની વાત છે. અમે તો આખી સિસ્ટમ આપીએ છીએ. એટલે ગ્રીન જ્યુસ પી શકો. રાત્રે તમે નહીં જમો તો ફાયદો વધારે થશે. અને ત્યાર પછી જે નથી ખાવાની એવી 5 વસ્તુ આપણા શરીરમાં ભયંકર નુકસાન કરે છે, એની હાય લાગે છે અને આ પાચન નથી થતી એવી 5 વસ્તુ જે છે એમાં બધાની પહેલાં આવશે ડેરી પ્રોડક્ટ્સ. ડેરી પ્રોડક્ટ્સ બંધ થઈ જાય. દૂધની વસ્તુ, દૂધ જે છે એ સંપૂર્ણ આહાર, આવું વૈજ્ઞાનિક કીધું. દહીં છે, માખણ છે, આ બધું કૃષ્ણ ખાતા હતા એવું આપણને શીખવવામાં આવ્યું. અને આપણે એના બધા કાર્યક્રમો, ઉત્સવો આપણે જે કરીએ છીએ, જબરજસ્ત કરીએ છીએ. પણ સાચા અર્થમાં ગાયનું દૂધ છે તો એના બચડા માટે છે, ભેંસનું છે. જ્યારે કોઈ બાળક આવે પછી દૂધ આવે ને, બરાબર છે ને? બાળક આવ્યા પછી દૂધ આવે છે તો એનો અર્થ શું છે? એનો અર્થ શું થાય? જે કોઈ નવા મહેમાન આ સૃષ્ટિમાં આવ્યા છે એના માટે દૂધ આવ્યું છે. મારો ઘરમાં 3 બાળકો હોય અને ચોથું બાળક આવે તો 3 બાળકો જે છે એ જ્યારે મમ્મીને દૂધ પીને મોટા થયા હોય તો એ 3 બાળક છે એ દૂધ પીશે? એ પીવે છે? ચોથું બાળક આવ્યું ત્યારે કોણ પીવે છે? ચોથું બાળક. કોને માટે આવ્યું? ચોથા બાળક માટે. તો એક્ઝેક્ટલી દરેકે દરેક જીવ માટે ભગવાને સ્વયં વ્યવસ્થા આ રીતે કરી છે. ગાયનું બછડું હોય તો એના માટે દૂધ છે, ભેંસનું હોય તો એના માટે છે, હાથીનું હોય તો એના માટે છે, સિંહનું હોય તો એના માટે છે. સારામાં સારું દૂધ કોણ? આપણે ગાયનું કે એને કરતાં સારું સિંહણનું દૂધ. કોનું? સિંહણ. હા. સિંહણનું દૂધ સોનાના પાત્રમાં રહે, બરાબર ને? કહેવત છે કે સિંહણનું દૂધ છે બીજું કોઈ પણ પાત્ર હોય તો ફાડી નાખે, એટલી તાકાત છે. એટલે 1 લીટર જો સિંહણનું દૂધ પી ગયા હોય તો આજીવન રોગ તમારા મટી જાય. મળે ક્યાં? આજે આપણે એ વાત કરીએ ને, એટલે જ્યારે આપણે કદાચ બગડેલી દોવા પણ જાય તો એનો હસબન્ડ બહાર બેઠો હોય અને યજ્ઞ શિષ્ટા બોલ્યા વગર ઓમ સહના ભવતુ શ્લોક બોલ્યા વગર આપણો નાસ્તો કરી દે. એટલે માણસ ત્યાં સુધી જતો નથી. જ્યાં હાથ નાખ્યો ત્યાંને ફાયદો થયો એટલે લઈ લીધું, જ્યાં હાથ નાખ્યો ત્યાંને નુકસાન થયું, કાંઈ વાગ્યું બળ્યું દુખ્યું એટલે હાથ ખેંચી લીધો. એટલે માણસ આજે સ્વાર્થ સિવાય બીજું કોઈ વાત નથી. ઈટ બીગ બી મેરી, ખાવા પીને મોજ મસ્તી કરવાની. એને માટે આપણને માણસનો અવતાર મળ્યો નથી. 84 લાખ યોનિમાં નહમ પશુ નહમ પક્ષી હમ મનુષ્ય. એટલે ખરેખર આપણે અંતરાત્માને આપણે પૂછવાનું છે, હું ખરેખર માણસ છું? એટલે આવો આપણે અભ્યાસ કરવાનો છે. એટલે નહીં ખાવાની 5 વસ્તુમાં બધાની પહેલા આવશે ડેરી પ્રોડક્ટ્સ. એટલે દૂધ જો ન ખાય તો વધારે સારું. એના ઓપ્શન બીજા ઘણા છે. આજે ઘણા લોકો વેગન છે. નવી ભોજન પ્રથામાં આજે ઘણા લોકોએ આજીવન રાંધેલું ભોજન ત્યાગી દીધું. અમારી પાસે ઘણા લોકો છે અને અમે આજે 8 વર્ષથી કરીએ છીએ તો 8 વર્ષની અંદર અમે 4 વર્ષ રાંધેલું ભોજન બિલકુલ બંધ કરી દીધેલું છે. એમાં અમે બધું ટુકડે કરીએ. વચ્ચે 2-3 મહિના અમે ગેસને અલગ કરી નાખીએ છીએ. એટલે અમે નેચર ભોજન કરીએ છીએ. એટલે પછી કાચું એટલે નેચર કુદરતનું બનાવેલું. કુદરત એટલે કાચું નથી, એ પાકું છે. પાકું છે. સાચા અર્થમાં પાકું છે. હા, એ પાકું. અને આ આપણે જે ખાઈએ છીએ બાળી નાખેલું છે. ચૂલે ચૂડેલું નહીં. એટલે નેચર ભોજન, એને અમૃત ભોજન કહેવાય.
એટલે હે બધું 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 કુદરતે એટલું આપ્યું છે એની રેસીપી એટલી છે એની કોઈ કલ્પના નહીં. તમે આમાં ડીપમાં જેમ ઉતરતા જશો એમ ખ્યાલ આવશે તમને. એટલે આવું નેચર ભોજન અમે 4 વર્ષ કર્યું છે. અને હમણાં છેલ્લે અમે લગભગ 2-2.5 મહિનાથી એકદમ નેચર ઉપર જ હતા. અને અહીંયા આવ્યા પછી થોડુંક પકડ થઈ એ પાછું ગાડી પાછું આપણે પાટે ચડી ગયું. આપણે જ નક્કી કરવાનું આપણે શું કરવાનું છે. એટલે આવું જે ભોજન છે તે ભગવાનને પ્રિય છે. એટલે એનિમલ પ્રોડક્ટ્સ જે છે એનિમલ પ્રોડક્ટ્સ અને ડેરી પ્રોડક્ટ્સમાં થોડોક તફાવત એટલે છે કે એનિમલ પ્રોડક્ટ્સની અંદર ચામડાના ચપ્પલ, ચામડાના બૂટ, ચામડાનો બેલ્ટ, પર્સ, જે કાંઈ ચામડાનું આવતું હોય, કોઈ જીવને મારી હિંસા કરીને જે કાંઈ વસ્તુ આવતી એ એનિમલ પ્રોડક્ટ્સમાં અથવા તો જીવ હિંસા કરીને જો આપણે જો કરતા હોય તો એ કર્મ આપણે જ ભોગવવાનું છે. આપણે એન પ્રકારે એ કર્મ આપણે જ ભોગવવાનું. આપણને નહીં ખબર હોય તોય મને વાલ્યા લૂંટારાને ખબર નહોતી. વાલ્યા લૂંટારાને આ બધાને મારીને એનું ઘરનું ભરણ પોષણ કરતો હતો એને ખબર નહોતી કે મારે આ કરવાથી એને એમ કે મારે આ બધાને મારીને ખાવાનું મારો ધર્મ છે. અને આ બધું કરતા કેટલા લોકોને મારી નાખ્યા એને. અને નારદ મુનિ જ્યારે એને મળ્યા, આપણા વાર્તાની ખબર છે, નારદ મુનિ જ્યારે મળ્યા ત્યારે એને કીધું કે ભાઈ આ તું શું કરે છો? એ કે કાંઈ નહીં, મારું કર્તવ્ય હું કરું છું, બધાને મારીને ખાઉં છું. પણ એ કીધું આ મારે આ બધાની હાય લાગશે, આ બધાનો પાપ લાગશે, એના બાળકો એના છોકરા તો આ કોઈ ભાઈને મારી નાખતો એના બાળકો છોકરાનું શું થાય? આ વિચારું શું કે નહીં આ બધું પાપ તને લાગશે એકલાને. એ કે મને એકલાને ક્યાંથી લાગે? મારા પપ્પા છે, મારી મમ્મી છે, મારા છોકરા છે, બધાને પાપ વહેંચો. કારણ કે બધા ખાય, બધાને ખબર છે, બધાનો પાપ વહેંચો હોય તો કે નહીં, તારી પુરુષની જવાબદારી છે કે બહારથી અર્થ કમાવીને તારે લાવવાનો, તો તને પાપ લાગશે. તો કે તું પૂછ્યા જે કરે. એ કે હું પૂછવા જતું હોય છે. એ કે નહીં જાઓ. બ્રાહ્મણ છું, જનોય ધારી છું, હાથમાં વીણા છે, અને બોલો બીજું નહીં બોલું કે ઉભો રહે. એટલે જો પૂછવા આપણે ખબર છે આપણું પાકું થાય. પૂછવા જો બધાને પૂછ્યું, બધા ના પડે કે ભાઈ આ તારો એટલાનો ભાગ છે પાપમાં, તારે પગમાં પડી ગયો કે પ્રભુ હવે તમે બચાવો. જે વાલ્યો લૂંટારો હતો એ વાલ્મીકી ઋષિ, રામના જન્મ પહેલા આખી વાલ્મીકી ઋષિ. એટલે આ નવી ભોજન પ્રથા રોગ મટાડવા માટે છે જ નહીં, જીવન પરિવર્તન કરવા, પ્રભુ પ્રાપ્તિ માટેનો માર્ગ છે. અને એના માટે શરીર શુદ્ધ જોશે. આજે ધ્યાનમાં બેસી છે એટલા વર્ષોથી બધા લોકો અભ્યાસ કરે, ધ્યાન લાગી જાય ડાયરેક્ટ? નથી લાગતું. એટલી મહેનત કરીએ છીએ નથી લાગતું. કારણ કે તમારું શરીર જે છે એ અશુદ્ધ છે, એની અંદર બધો મળ ભર્યો છે, કચરો ભર્યો છે. અને હું કાલે જ વાત કરતો, કદાચ આપણે બધું ખાતા હોય તો આનું પાચન થઈ જાય, પણ એનું જે બ્લડ બને છે ને, બ્લડ એ તમારા શરીરમાં જે ફરે છે એનાથી રોગ થાય છે, તમારા આધ્યાત્મમાં તકલીફ પડશે બધી. અને એને માટેનો જે ભીષ્મ પિતાનો જે પ્રસંગ છે એ એને જ્યારે બાણ શૈયા ઉપર ઉતા હતા, દક્ષિણાયન સૂર્ય હતા, ઉત્તરાયણ થાય ત્યાં સુધી 6 મહિના સુધી એના શરીરમાંથી જે કૌરવનું જે ખાધેલું હતું, બરાબર ને, એ બધું બ્લડ કાઢી નાખ્યું. પછી આના હાથમાં છોડ્યું. એટલે અમારું બ્લડ પહેલા શુદ્ધ જોવે. બ્લડનું શુદ્ધિકરણ હોય તો તમારું આધ્યાત્મિક આગળ જાય, તમારું શરીર શુદ્ધ રહે. લોહીમાં સુગરનું પ્રમાણ, આપણા શરીરનું જે આખું આંતરડું છે એમાં 41 એટલે લેટીના ઉપરનો ભાગ, એ આંતરડું જે છે નીચેનો ભાગ, ત્યાં એ 41મો પોઈન્ટ આવે. આપણું જે બધું ખાધેલું છે ત્યાં લોક થાય. અને એ પોઈન્ટ જ્યારે બંધ થઈ જાય છે એટલે લોહીમાં સુગર મિક્સ થઈ જાય. એટલે લોહીમાં જ્યારે ભળી જાય પછી સુગર નીકળાય નહીં. કમળો જે છે, કમળો આમાં જ્યારે લોહી મિક્સ થઈ જાય તો કમળામાંથી કમળી થઈ જાય. કોઈને શરદી હોય તો શરદીમાં જ્યારે લોહી ભળી જાય તો પછી નીકળતું નથી. એટલે બ્લડ છે એ ચોખ્ખું કરવાનું છે બધી રીતે, આધ્યાત્મિક રીતે ચોખ્ખું કરવાનું છે, શારીરિક, માનસિક, આધ્યાત્મિક બધી રીતે તમારું જો બ્લડ શુદ્ધ છે તો કોઈ રોગ નહીં આવે. એટલે એના માટે નવી ભોજન પ્રથા છે. ત્યાર પછી આવશે એનિમલ પ્રોડક્ટ્સ, પછી આવશે બેકરીની વસ્તુ, બર્ગર, પીઝા, પાવ. એક વિષય બહુ લાંબા છે પણ શોર્ટમાં લઈશું, કારણ કે કલાકોના કલાક હોયો જાય એટલા બધા વિષયો લાંબા છે. બર્ગર, પીઝા, પાવ, વડા, ટોસ્ટ, એટલે આ તો બધું મેંદાની વસ્તુ જે છે તે આપણા શરીરમાં પાચન થતી નથી. અડદનો પાપડ છે 65 કલાકે બહાર નીકળે, એટલે આટલું બધું શરીરમાં શું તકલીફ થાય. એટલે આ બધું બંધ કરવાનું છે. એટલે આ બધી ચીકણી વસ્તુ જે છે ને એ શરીરમાં એટલું ચીપકી જાય, દિવાલોમાં ચીપકે છે. બીજી તકલીફ કાંઈ નહીં, પૂરેપૂરું નીકળતું નથી. ઘંટીની વચ્ચે આપણે જે દળવા નાખીએ છીએ એના હજી પૂરેપૂરું નીકળતું નથી. અને એ આપણે નાખતા એક સમય એવો આવે કે આપણે એના બધું ખોલીને સાફ કરવું પડે.
બરાબર છે? તો આવી કોઈ આપણે સફાઈ કરતા નથી. એટલે ત્યાર પછી આવશે બેકરી. બેકરીની વસ્તુ આપણે ખાવી જોઈએ નહીં. ત્યાર પછી આવશે ખાંડ. નંબર 3 ખાંડ. ખાંડ જે છે આપણે બધા ડોહા કહેતા કે ખાંડ જે છે એ હાડકા ગાળી નાખે. એટલે આપણે ખાંડ હમણાં શરૂ થઈ. તે પહેલાં આપણા વડવાઓ બધી મીઠાઈ ગોળમાં બનાવે. ચાય પણ ગોળમાં બનાવે. બરાબર છે ને? ગોળ ખાતા એમાં ન નતા. ગોળ ખાય સોકડા ખમે એવું કંઈક છે, પણ ખરેખર ગોળ ખાતા બધા. ત્યાર પછી આવશે નમક. ટાટાનું નમક, સમુદ્રી નમક જે છે એ પણ શરીરમાં ભયંકર નુકસાન કરે છે. નંબર 5 આવશે રિફાઇન્ડ તેલ. રિફાઇન્ડ તેલ એટલે ગમે આમાંથી બનાવી નાખેલું. લાકડામાંથી બનાવેલો હતો, હાડકામાંથી બનાવેલો, ગમેનાથી, ખેરના લાકડામાંથી, સીસમના લાકડામાંથી, જ્યાંથી તેલ નીકળતું હોય એ બધું ગોતીને અને હાઈ ડિગ્રી ઉપર જ્યારે ગરમ કરે ત્યારે એમાં જે બધી વાસ છે નીકળી જાય અને એકદમ ફીકું તેલ થઈ જાય. એની અંદર 5 લીટર, મારું મોટું આખું ટેન્કરમાં 5 લીટર સિંગનું એસેસ નાખી એટલે બધું સિંગ તેલ. તલનું એસેસ નાખી દે 5 લીટર, બધું તલ તેલ. એટલે આને કહેવાય રિફાઇન્ડ તેલ. હવે આપણે એને ઓપ્શન જોઈશું કે ભાઈ તલનું તેલ જે છે રિફાઇન્ડ તેલ, એની સામે શું લેવાનું છે? તેલ આપણે ખાવાનું નથી. ગાય, ભેંસ, બળદા કોઈ જાતિ કોઈ તેલ ખાતું નથી અને એને કોઈને રોગ થાય આપણું તેલ આપણે ખોરાક જ નથી. છતાં આપણે જો ખાવું હોય તો આપણે દેશી ઘાણીનું તેલ, સિંગનું છે, તલનું છે, તમને જે ખાવું હોય આપણે નજર આમ કાઢી દઈએ વધારે ખાય. જે ખાંડ છે ને જે આપણે ગોળ લેવાનો છે, નમક છે એને બદલે સાંદા નમક લેવાનો છે, અને બર્ગર, પીઝા, પાવડ આપણે જે ખાઈએ છીએ એને જગ્યાએ આપણે શાકનો રોટલો લેવાનો છે. દૂધ જે છે, દૂધને અમે આપણે નાળિયેરનું દૂધ બનાવીશું. નાળિયેરના ટુકડા કરીને સરસ બધા મિક્સરમાં નાખવાનું, એમાં પાણી નાખવાનું અને ગ્રાઇન્ડ કરી નાખવાનું, કપડાથી નીચવી નાખવાનું. આવું 4 વાર કરશું એટલે એક નાળિયેરમાંથી 1 લીટર દૂધ નીકળશે. માં પ્રકૃતિનું બનાવેલું, કુદરતનું બનાવેલું, શરીરમાં કોઈ જાતનું નુકસાન નહીં થાય અને ફાયદો થશે. શેંગદાણા છે, પછી કાજુ, બદામ, આ બધાનું તમારે દૂધ બનાવવું હોય તો 4 કલાક અગાઉ પલાળી દેવાનું અને એને મિક્સરમાં તમે નાખી દો એટલે સરસ મજાનું દૂધ બની જાય. હવે નાળિયેરનું દૂધ બનાવ્યા પછી એમાં સહેજ તો ગોળ અને સહેજ એલસી એવું નાખશો તો સરસ મજાનું દૂધ બની જશે. આ દૂધ તૈયાર થયા પછી ખજૂર 2-3-4 પીસી, ગોળ અને 1 કેળું અને ગ્રેવી બનાવી એ તમે નાખી દો દૂધની અંદર. દૂધ જાડું થઈ જાય પછી એની અંદર કોઈ પણ જાતના ફ્રૂટના ટુકડા નાખી દો, ફ્રૂટ સલાડ બની ગયું. દૂધ તૈયાર થાય પછી એમાં સિંધવ, મીઠું અને લીંબુ નાખશો એટલે છાશ બની ગઈ. જે લીલું નાળિયેર આવે છે એને ગ્રાઇન્ડ કરી અને એને પછી ગાળવું નહીં પડે. એમાં મીઠું અને સિંધવ નહીં પણ સહેજ ગોળ નાખશો એટલે લસ્સી બની જશે. ઓપ્શન બહુ આપ્યા છે કુદરતે ખાવા માટે, પણ આપણે જો મનને કંટ્રોલ કરશું તો શરીર તો કમ્પ્લીટ થઈ જશે. આજે અમને એવું લાગે છે કે અમારી પાસે 100 વર્ષ સુધી રોગ નહીં આવે. આજે એટલું તંદુરસ્તીથી જીવી છે, આનંદમાં જીવી છે, તંદુરસ્ત, મસ્ત અને આનંદમય. આનંદ કોને કહેવાય? નરસિંહ મહેતા જેવું ભલું થયું ભાંગી જંજાળ સુકે બસ્યું સિંહ ઉપર. એટલે આવું આજે અમારું લાઈફ થઈ ગયું છે. અને ફક્ત ને ફક્ત અમે શું કર્યું? ભોજન પરિવર્તન કર્યું. એટલે આજે અમે 8 વર્ષથી આ સિસ્ટમ કરીએ છીએ. તો આજે મને કમરની બહુ તકલીફ હતી, તો આજે કમર આજે અમારી મસ્ત એટલે મસ્ત થઈ ગઈ. ડૉક્ટરે કીધું તમે 5 કિલો વજન નહીં ઉપાડી કહો, પણ એ 100 કિલોની ગુણ મારા ખંભા ઉપર મૂકી દઉં, રોડની ઓલી બાજુ નાખી દઉં. કર્યું શું? ભોજન પરિવર્તન. બીજું કાંઈ કર્યું નથી. તો એ 100% તો અમે કરતા નથી. 100% તમે જો કરો તો આને સાક્ષાત્કાર થઈ જાય. આ પ્રભુ પ્રાપ્તિનો માર્ગ છે તે એકદમ સરળ થઈ જાય. બરાબર છે? હાલો તમે જાણો છો ને? હા, તો થોડાક એનો અનુભવ કહેશે. થોડા ઊંઘમાં છે પણ કામ કરો, મોઢું ધોયો છે. હા, તું મારે તો થોડી બીજી વાત કરી જાઓ. એટલે રસિકભાઈ તમને પણ અમે આ બધી સિસ્ટમ આપેલી. હવે તમારો થોડોક અનુભવ કહો, તમને કેવું લાગ્યું? તમે કેટલું કરો એવું નથી કહેતા અમે, પણ આ સિસ્ટમ તમને કેવી લાગી તમે બતાવો જરા. હા, ચાલો. આજે કેટલા વર્ષ પહેલા કરાવેલો આપણે? ખરેખર આ ભગવાનભાઈ ને આને તો મારા બચપનથી કોન્ટેક્ટ છે, લંગોટીયો મિત્ર છે. પણ આ મેં 3 વર્ષ પહેલાં સિસ્ટમ કરેલી. મેં 90 દિવસ સુધી મેં બહારની કોઈ બી દૂધની આઈટમ કે લગ્ન પ્રસંગે દૂધની બનાવટ ખાધી નહોતી. 90 દિવસની અંદર મેં ચૂલે ચડેલી વસ્તુઓ ખાધી નહોતી. બહુ સરસ. અને ફ્રૂટ આહાર, પછી સવારમાં પાલકનો જ્યુસ પીતો અને પછી આખો પાલકનો જ્યુસ, પછી એની અંદર સબ્જીનો જ્યુસ, કારખાના 2 બોટલ લઈને વહી જતો.
જ્યારે જ્યારે ભૂખ લાગે ત્યારે હું ખાતો અને એ વખતે મારું શરીરનો વજન 82 કિલો હતો ત્યારે 61-62 કિલો થયો. તો મારા મિસિસ કહેતા કે ભાઈ આ બધું કાચકૂચ ખાઈ ખાઈ શરીર તો પતલું કરી નાખ્યું, નથી સારા લાગતા કે આવું બધું કહેતા. મારા મિસિસ તો અહીંયા જ બેઠા છે એટલે એ મને વાત કરતા. પણ એને પછી 10 દિવસ એ કે હું કરી તો જો તો 10 દિવસમાં એને જે કર્યું એને શું ફાયદો થયો એમના મોઢે સાંભળશું. મને એમ ના, નહીં. ના. તમને જે ફાયદો થયો, ફાયદો થયો એટલે અમારો એક્શન પણ બીજું કહેજો તમે. બરાબર? ખરેખર તમને જે ફાયદો થયો એ કહો ને, લોકોને ખ્યાલ આવે તમારાથી. મને તો આનાથી આમ નીંદર નહોતી આવતી ને તો નીંદર બહુ સરસ આવી જતી. બહુ સરસ. અને આમ એકદમ તંદુરસ્તી આવી ગઈ હતી. કામ કરવાનો ઉત્સાહ જાગતો, આળસ કરતો. ઘણો ફાયદો થયો છે આનાથી. બરાબર છે, બહુ સરસ. આ બાજુ કરો વિડીયો. અમારા ઘરવાળા ગીતાબી ચૌહાણ, એને પણ અમારા ઘરમાં એ જ લેવાય. આમ તો અમારા એક ગુરુ ગણે. મને એણે બહુ આગ્રહ કરેલો શરૂઆતમાં કે આ તમે કરો, પણ મેં ચોખ્ખી ના પાડેલી. કારણ કે આ બધું કાચું ખાવાનું, આ બધું કરવું અને આ બધું કોઈ એક બેઠાડું જીવન હોય જેનું, અથવા તો કોઈ નોકરી કરતો એને પરવડે, પણ આપણે તો મહેનતવાળું કામ કરવાનું. ત્યારે માનસિકતા આપણે બધાને આજે પૂછો તો બધાને એવું જ કે આવું ખાવાથી થોડું કંઈ શરીર હાલે. અને મારી માનસિકતા એવી જ હતી. પણ એણે શરૂ પોતે કરી દીધું અને એણે શરૂ કર્યા પછી એને જે ફાયદો થયો અને એના ફાયદા થયા પછી મેં કામ કર્યું. અને આજે અમે જે કર્યું છે તે એકદમ પરફેક્ટ કર્યું છે. અને આજે લગભગ 15 લાખ લોકો સુધી અમે પહોંચવા માટેનો પ્રયત્ન કર્યો છે. અને 1 કરોડ સુધી પહોંચવું આવું મારું એક લક્ષ્ય છે. એટલે એનો એક પોતાનો અનુભવ કહે છે. જરાક કહેજો પાછું. મારું નામ નીતાબી ચૌહાણ, અવાજ વધારજો. ગામ સુરત. મારો મોબાઈલ નંબર છે 9824227054. મને શરૂઆત માથાના દુખાવાથી. માથાનો દુખાવો બહુ, એટલે ભાવનગરથી મુંબઈ સુધીની દવા લીધી પણ માથાનો દુખાવો મટે જ નહીં. પછી માથાના દુખાવાની દવા લીધી તો દવા ગરમ પડી તો હરસ થયા. હરસની દવા શરૂ કરી તો સુગર આવ્યું. સુગરની દવા ચાલુ હતી તો 2015માં એટેક આવ્યો અને હરિયા હોસ્પિટલમાં 2.5 લાખ રૂપિયાનો ખર્ચો કરી અને સ્ટેન્ડ બેસાડ્યું. ત્યાર પછી મારે દર મહિને 5-5.5 હજારની દવા ચાલુ હતી. પછી એ અરસામાં બાળકોની કોથળી ખરાબ થઈ ગઈ, એટલે એની ડૉક્ટરને પૂછ્યું તો એક હોસ્પિટલમાં 40,000 કીધા, એક હોસ્પિટલમાં 50,000 કીધા. અને ડૉક્ટરે કીધું કે તમે તાત્કાલિક કરાવો, નકર કેસ ફેલ થઈ જશે. એટલે એવામાં અમે સ્વાધ્યાયની ભાવફેરીમાં ગયા ને તો એક બેને એવું કીધું કે અમે આવું કાચું ખાઈએ છીએ અને એનાથી અમારા રોગ બધા વૈયા ગયા છે, તમે ખાઓ અને શરૂ કરો. એટલે પછી મેં ઘરે આવીને વાત કરી તો કે તું ખાય કે તને ડૉક્ટરે કીધું. એટલે મેં શરૂ કરી દીધું ખાવાનું ને જ્યુસ પીવાનું ને. તો મને ઘણી અઠવાડિયે 15 દિવસમાં તો રિઝલ્ટ મળવા મળ્યું. અને ત્યાર પછી અમે નાસિકની શિબિર કરી અને તમારા ભાઈએ સુરતની શિબિર કરી. ત્યાર પછી અમે દૂધ છોડ્યું. એને 3જા દિવસે જ ફોન કર્યો મને કે શિબિરમાંથી કે દૂધ આપણા ઘરે અત્યારે આવી ગયું છે સવારનું, સાંજનું દૂધ આપણા ઘરે આવવું જોઈએ નહીં. તેદુનું દૂધ છોડ્યું. આજે 8 વર્ષ ઉપર થઈ ગયું પણ અમારા ઘરમાં દૂધ આવ્યું નથી. દૂધની બનાવટ બંધ કરી, બેકરી આઈટમ બંધ કરી, ખાંડ બંધ, મીઠાની જગ્યાએ સિંધો મીઠું અને તેલની જગ્યાએ રિફાઇન્ડ તેલની જગ્યાએ ઘાણી મૂકી. આટલું અમે કર્યું અને એનીમાં કરી. એટલે મારું વજન 3 મહિનામાં લગભગ 15 થી 20 કિલો ઉતરી ગયું. અને ત્યાર પછીને હું સરસ છે. અત્યારે મારી કોઈ જાતની દવા ચાલુ નથી. અને બધાને કોઈ લેડીઝ પ્રોબ્લેમ હોય તો હું બધાને બતાવું કે ભાઈ તમે આવી રીતના કરો. અને બધા રોગ શરદીથી માંડીને કેન્સર સુધીના વગર દવા વગર ખર્ચે ઘરે અને ફોનમાં કરાવીએ અને ફ્રીમાં કરાવીએ. માનવ સેવા એ જ પ્રભુ સેવા. બહુ સરસ. રસિકભાઈ, તમારો એક નંબર બોલો. આ બાજુ ફેરવે તમારો મોબાઈલ નંબર બોલો. હું
ભાવનગર રસિક જે રાઠોડ બોલું છું. મારો મોબાઈલ નંબર છે 9925563655. પછી એ ભગવાનભાઈને શરૂઆતમાં મને કીધું ને કે કાચું ખાવાનું. મેં કીધું ભાઈ કાચું વાચું મને ભાવે નહીં, એવું મારે નથી ખાવું. પણ મેં 90 દિવસ જ્યારે ન્યૂ ડાયટ સિસ્ટમ કરી ત્યારે ખબર પડી કે કાચું છે એ સાચું છે. ખાસું છે બરાબર છે. આ મને ખુદને અનુભવ થયો અને એક ભગવાનભાઈની પ્રેરણાથી અને આ 90 દિવસ જિંદગીના સર્વશ્રેષ્ઠ દિવસ લાગ્યા અને મારું શરીર ઘટી ગયું હતું અને હું મારા કારખાને કામ કરતો તો મને સ્ફૂર્તિ એવી હતી. મારે 2 માળનું કારખાનું છે તો ઉપર નીચે દાદર ચડતો હતો તો મને બિલકુલ થાક જેવું કંઈ પણ લાગતું નહીં અને ખરેખર બહુ મજા આવી હતી. હવે પાછું ફરી એકડે એકથી પ્રભુ પ્રાપ્તિ માટે આગળ વધવાનું બરાબર છે. હવે આપણે કંઈ સવાલ વિશે કરશું. અસ્તુ, જય શ્રી કૃષ્ણ બધાને.